તો હે ગાઈસ ગુડ મોર્નિંગ, સ્વાગત છે અમારા નવા વ્લોગ વિડીયોમાં. વાગ્યાથી 9 વાગવા આવ્યા અને આજ તો મોડા વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે આજે નેટવર્ક આવતું નહીં એટલે વિડીયો અપલોડ થતો નહીં, તેની વાટ જોઈ રહી છે ને ભાભી વહેલા કોમકાજ ચાલુ કરીને લુગડો ઉકવાય. અડે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો વહેલા લુગડો ધોઈ નાખે. ગુડ મોર્નિંગ. ખજૂર ભરી મુંડા. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પી લીધી? તાપ થઈ. વહેલા મમ્મી કામકાજે લાગી ગઈ છે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પી લીધી? ચા પી લીધું, લુગડો ધોઈ નાખ્યો, પાયલ બેને ટિફિન ભરાયો બેન. પાછો પામી લાગી જઈએ, નાવાનું ધોવાનું. પછી નવરો પછી નવરો પાછો વધો. એના એક કોમ વળી ના હોય. વાગ્યાથી 10:30 નાસ્તો જો નાસ્તો કરવા માટે બેસી જશે. નાસ્તો કોઈ બ્લોગ લીધો નહીં બધાનો કારણ કે વિડીયો અપલોડ થતો હતો એટલે. બાબુ જોયા વગર તો ચાલતું નહીં. પેલી શું થાય જો જો રીવાણી પેલી આખો ફોન ખાવું તો હા નહીં ઉપરથી રિહાવાનું વધારે. વાગ્યાથી 12 વાગવાનું ચાલુ થઈ ગયું છે. શાકભાજી દાળ મૂકી છે, દાળ ચણાની. દાળ ના તો તુવે નહીં ચણાની મૂકવાની હતી પણ મેં તુવે નહીં. બે એક જ જેવી એટલે ચણાનું દાળનું અને દૂધીનું કરવાનું હતું પણ પેલી બધી બે એમાં ખબર પડી ના એક જેવી લાગતી. આપણે ઇલતા દાદાના ઘરે ને આમાં કોઈ રાંધવાનું ચાલુ છે. ક્યાં બના રહી હો દૂધી ને ચણાની દાળ. અમારા આવશાક બનાવતું ને તે પાયલ ભાભી હે ને તુવેરની દાળ મેળ દીધી. અત્યારે મામી તુવેરની ચણાની બે લાવી ને તે તુવેરની મેળ દીધી. પીડી છે નાખી દીધી એ દાડા. બે એક જ જેવી લાગે ને એવું કર્યું. અમારા ડબ્બામાં હતી ને તે બધી એવી જ લાગતી હતી. માર પરમદાર કહું કાળી તુવેરની દાળ હોય ને તે કોઈ ખીચડી વંગારો બટાકા વંગારે અને ડબ્બામાં જોઈને તો ચણાની દાળ તે પછી રવા દીધી હોય એવું થાય. એક જ જેવી દેખાય એટલે દેખાય ને એટલે ભૂલી જવાય. બસ આપડે જતા ધાબા પર શેડ ધાબા પર નાના કચે દેણું કરવા આવ્યા છે બહાર. જીમી બેન આવી ગઈ છે ધાબા ઉપર. ચેડી આવ્યો મમ્મી ના કેટલી વખત આવી તો 3 વખત આવી ને 3 વખત આવી દબા ઉપર એકલું પાહું. જો પેલા લુગડો કવાય તા પછી મારો કવાય પછી ઘઉં પડવાય તો એ પાછું ચેડી કેવું જ ના પડે. હું તો ખૂબ બેઠું ચોકડે લઈ જાય પણ તોય જડી ગોળી જાય. એને કમેન્ટ મેલીને જતો રહેશે એટલે વધવાનું નહીં કું ના વધવાનું નહીં. કોક શાક બનાવવું પડે ચીડી ઓલે બનાવવું આવશે 1:30 વાગે. ચાલો તા મોણા બનાવ. પકાલના જોતા આ તો દોડાબુઈ હોય ને બે કરાબુ એટલે બાકી બે એટલે વજન વાળું કરીએ ને ટોકરમાં તો ભય ના પડાય. ભય ના આ તો વિડિયો જોયો જ નહીં હજી તો. પાવરમાં તો ચાર્જિંગ બગડી હોય ને તો ગઈસ આપણે જતા ધાબા ઉપર. શું કે કોઈ ફોન નતો આપણું ચાલુ કરીએ છે જે કોઈ નવરાવે એટલે બટાકા કે ખીચડી વગારા ના બટાકા ખીચડી કોણ ખાય તંચમ મને ભાત જેવું લાગ્યું અંદર એટલે કોઈ નહીં ભાત બાદ નહીં બટાકા હાથ ફોન લીધું ને એટલે તેમાં તો કીધું ભાત કે ખીચડી વગારો. બોલી પવા બનાવ્યા તો વવાડી ખાઈને જઈએ હવે નહીં આવે કાકા ઘેર આવશે હા એટલે ઘેરા બનાવે એટલે બટાકા ના આવે તો એમાં તો મીઠું બેડું બનાવવું જ પડે. રહો બનાવવું જ પડે. 4:04 ને આપણે આગળ ધાબા પર વિડીયો બનાવવા માટે ના ફૂટા જેટલા ટેમરા બધા એ હું કરવા આવી તું ચમાઈ આમાં કાજે અંધાઈ એવું જ પડ્યું
ત્યારે તો બધા ભૂઈ ગયા હતા. પેલા બધા આદમી બનાવતા હતા ને પાન. જ્યામીનો બ્યામીન લઈ લે. હું શું કે? શું થાય તું? વગડા મોટા મોટા તે બધા આખા. ફોન કરો પેલા ને આવું. તો જે આપા તો બનાવી હોય તો દુકાને દે. તો ગઈસ વિડીયો બનાવવાનું ચાલુ હોય ને એક મકુ વરસાદ ચાલુ થયો સોટા સોટા આવી પેલું મકુ જેટલું ઉગાડું હોય કમ્પ્લીટ અને આ મકુ અંધારી હોય આ ચીતી બેઠી છે કુંવર પાઠું વિડીયો બનાવવાનું ચાલુ ને એક મકુ વરસાદ ચાલુ હતો પલળાય અરે વરસાદ આવે વરસાદ ચાલુ જ છે એક મેમ્બર ચમ નહીં આવ્યો હજુ વિડીયો ઉતારો ધાબા પર જતા પણ વરસાદ ચાલુ થયો તે પાછો નેચા આવતા રહેજો જેટલો બધો ભેગો કરે તો ગાઈસ હવે નેચાઈ વિડીયો બનાવ્યો ને અમુક વરસાદ પતી ગયો જો ચ મસ્ત વાદળા કરી નાખે વરસાદ જતો રહ્યો બંધ થઈ ગયો હું ગાળું કાઢી દીધું એ કોણ हमारे मेकअप आर्टिस्ट પાર્લર નું શીખવા જાવ તું મસ્ત આવડે મસ્ત તૈયાર કરી તું ખાલી મેકઅપ પાછા આવી જશે નેચર નારે જશે દુકાન પણ જીમની જવા નહીં દેતી એના દિંગા પેલા પંખો શું કજે હા હેડો કે પાસે લઈ નહીં જાય ના બે હવે એને ખબર પડી જાય અભ્યાસ આજ મેં કીધા તમે જતા ઉતરું હો આગી જા નહીં જા એ સત્રી નાકમાં પઈ ગયું હા જતી રે મુડા ખાઈ જઈ હું તો કોઈ ભય પડી ના ખાઈ જઈએ એ જીમ્મી જીમ્મી તો ખાઈ ગયો આ તો હું પેલા કે તમને આરવેલા તે ના આરવા થાય એટલે પછી વધારે લઈ એટલે પછી તે ચોકલેટ લખતા રહે ના લઈ જાય
જીમી હું તો છેલ્લે પાડી તેડા પેલી કરશે ને એટલે આ તમારા દઈણાના તેડા નતા આવવાના નું ચપ્પુ લઈ લે ના અલે એના યાર પેલા મંદિરમાં મેલવા નતા લે રહ્યા 10 રૂપિયા વેચો ઓ પણ ના એ તો ના ના ત્યાં મમ્મી કીધું ના લાવી ચા એ તો વાત જ જોઈ રહ્યા આ જીમી ચોકલેટ લાવજે આ લે તારે ચાલી આવી જાય ચોકલેટ આવી ગયા લેતા એટલે નથી એટલે વાલા ખાવા જા કર લેતા આમાંથી આ બધી લેતા જા દે કે કાલજી દે આ ચલી આપશે 20 લાઈટર રૂપિયા વાળી અલે હા. પાંચ વાળી આવી 5 સ્ટાર 5 સ્ટાર આવી સ્નેકર લઈ દે જા એટલે આપણે પહેલી દુકાન રહી ની કોણ સ્નેકર લઈ દેજો જા રૂપિયા લઈ મળી બધા બે જા તો ભાઈ ચોકલેટ લેવા જે બેજો મારું લે દીધી હું કુદર દીધી હું કેમ હું કરું હો ચક્કુ ચપ્પુ આજે ચપ્પુ ગાઈસ કોમેથી રોહિતભાઈ ને આયા છે અને આમાં કોઈ લાકડો ભરીને લાયા છે ગાડીમાં જો લીલો જવું પાડવા માંડે કણજો હો કણજો એ તો બધા લાકડા ઉપાડવા માંડે હા દે દે યાર ગાડીમાં આપા સ્કોર્પિયો ગાડીમાં લાયા નેચે ઉતરો જશે 7 ના અમુક તો ખાવા પીવાનું ચાલુ છે ખીચડી બનાવી વહેલા વહેલા વઘારી ખાવા બે જે બુને મમ્મીને હોય બેઠા ને સરપ્રાઈઝ તો ધાબા ઉપર ને તો લોટ બાંધવાનું ચાલુ છે ક્યાં બનાયા કળૈયામાં ડુંગળી શાક એવું ડુંગળી અને બુની સેવ લેવા મળી છે કે નહીં નેચે તો નહીં આવી રહી એટલે આ બુની હતી આ પાછી તો નહીં લઈ જઈ લાગતી નહીં તો નેચે હતી ચીકુ એ મેઘધનુષ પણ કલર જ ખાલી એવું લાગે મેઘધનુષ નહીં થયો બધા કલર એવા છે પણ મેઘધનુષ તો ગઈ જેવું વાદળું થયું કલરે બેરંગી કલર બેરંગી અને પેલું વાદળું કહું જો કેવું લાગે જેમ બોખરો હોય ને તે ઝાડ હોય ને તે લાગે ને ઓ માઉન્ટ આબુમાં રહીએ છીએ આગળથી નહીં દેખાતો નજીકથી દેખાય છે કેવું મસ્ત દેખાય ગાતા આવડો વળી તને ગીત તને તાર મમ્મી સેવો લઈને બોલાવા અંદર જા તો ગાઈસ આપણે આજે દાદાના ઘરે ને વાયકા નોટ બાંધવાનું ચાલુ હોય હું બનાવ્યા ખીચડી મૂકી અને દાળ બનાવી ભેગવડી અને લોટ બાંધવા બેઠા છીએ દાદી જોજો દાદી જોજે દાદી શિખર આરતી કરવા બેઠા અને બા પાણી તો ખબર નહીં બધા લાલ કાકા ગયા નહીં આયા ગમેથી આયા બજાર જે ફરવા પેલા હુઈ જાય કે ઉભો ઉભો ગાય કાંઈ ના ગો પેલા ઢાબા પર આવી ગયા અને ખાધું પીધું એકન ડુંગળી વાટવાનું ચાલુ આ અને કેવી શું રાધ્યું શું રાધ્યું બટાકાનું શાક ખીચડી અને લોટ બોધી મેલ્યો જીમી જાજી જીમી આરે જીમી
ચૂતા કર્યો શાંતિ સે બેહી જીવા અને જો પેલી ચકમ બેઠી વાગે 7:30 નો તો પપ્પાને વહેલા વહેલા ખાવા માટે બેસી જશે મસ્ત પપ્પાને ભૂખ લાગી હતી ડુંગળી મસ્ત બનાવી ગરમ ગરમ હોય એટલે બનાવડા ને ગમડી ખાવી એ બાજુ બોલું બોલાવે રોહિત તો ખાશે બોલે બોલે ધરાતા નહીં રોહિત તો ખાઈ જશે રોટલો દાળ બનાવી દીધા બાજુ લોકો મમ્મી તો આવડું પણ ગમડી ખાવું બાજુ મને નહીં આવે હું ચલો હતું હમણાં બે નહીં બે નહીં બે હતું ખબર નહીં તકલીફ છે તો ગાઈસ આપણે આજે તારના કાકાના ઘરે ને તો ખાવા માટે બેસી જઈશું 3 જણ હા ઉત્સવે કાલના પઠામ પડીકો લઈને જતો હતો નિરાલીને બધો ભેગો થઈને ખાસી હવે કહીએ હું આવીને એના પહેલા હવ આજ તો વહેલા ખાઈ લીધું એ કોઈક ફૂલપુરા જવાનું કહેતા હતા ને એટલે માપવા આપણે જતા દાદાના ઘરે ને દાદાને ખાવા માટે બેસી જશે 3 જણા મોડી ખાઈ ના આવે મેં તો ખાવાનું વાવાનું પતી ગયો મારા તો ફેરફાર કરીને બીધું અને આટલું હતું ને તે મેં તે પોણે જ પી કરવાનું ખાવાનું નહીં ખાઈ લીધું ચણા મસાલા નહીં ભાવતા તને ખાધું તો હશે મારા સેટરી લાયા સારું કહેવાય હવે લઈને ફરજો આ અવાજ ન શું થયું હા અવાજ ન શું થયું ક્યાં હા ખોખરો અવાજ થઈ ગયો એ હું ગળ્યું ખાઈ ગયું હો હા હા એટલે બહુ બોલ બોલ કરો ને ગોળન પઠામ એટલે આપણે જતા પિન્ટુ કાકાના ઘરે ને તો ખાવા માટે બેસીએ હવે તો કળો બનાવે કળીની ખીચડી એવું ભાવન કઢી તો ભાવન આટલો વરસાદ પડ્યો તો શું તાપ લાગે આટલો વરસાદ પડ્યો તો કાલે તો તપ લાગતું હતું તે 2 દાડા એસી કરે ને એમાં તો વાય શરદી ખાવાનું મેલ્યું કે નહીં ને એના બેક્યું પણ નહીં શીખે કેમ ખાધું ખાધું ખરી ના જો દૂધ ને તું ખાઈ ઊંઘજો. અને પેલા રોટલી ઉત્સવે જજો તા હા ઉત્સવે ઉત્સવે શીખે જોઈજો એ તો એના ખાવાનું બાકી ચીઝ ખાઈ લઉં